આ તો જો ની મુકેશભાઈ શું કહે છે દિવાળીના દાડા છે, કોઈ દાડા કોઈ પાછળ પડતા નથી. વિડીયોમાં આગળ જુઓ. तो चलिए शुरू करते हैं। હેલો ગાઈસ, હર હર મહાદેવ અને હું છું ખેરગામથી ભાવિક બ્લોગ અને તમને બધાને મારા તરફથી હેપી ન્યુ યર. આજે તો મેં ક્યાં ચાલ્યો તે વિડીયોમાં આગળ જુઓ અને આ છે મારી ગાડી. પછી મેં દોસ્તાને લઈને આવેલો તો ખેરગામ. પછી અમે પહોંચી ગયેલા વલસાડ ને વલસાડમાં તો બહુ ટ્રાફિક. પછી ટ્રાફિક માંથી નીકળીને અમે પહોંચી ગયેલા તિથલ ને તિથલ તો આજે તો બહુ ભીડ. પછી તો જો ની આ બેસી ગયેલો રિક્ષામાં. મને કે મેં તો ઉતરવાનું નહીં, મેં તો રિક્ષા જ બેસવાનું. પછી અમે ઉતરી પડ્યા દરિયામાં નીચે. પછી મેં તો બૂટ કાઢી નાખ્યા અને મેં પહોંચી ગયો દરિયામાં અંદર. પછી દરિયામાંથી નીકળીને અમે જવા લાગ્યા ઘરે જવા માટે. પછી અધે રસ્તે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. 9 વર્ષના દિવસો વરસાદ આવવાનો હોય છે. સાંજના પછી અમે પહોંચી ગયેલા જમવા માટે. પછી જમીને અમે નીકળી ગયેલા ગડગડીએ, કેમ કે ત્યાં મુકેશભાઈ આવેલો. પછી અહીંયા પહોંચી ગયા તો પછી જોયું તો અહીંયા તો બહુ પબ્લિક દમ. પછી ગરબા બંધ કરીને ચાલુ કરી નાખ્યું ફ્રી ડાન્સ. પછી અમે પહોંચી ગયા ફ્રી ડાન્સમાં નાચવા માટે. દિવાળીના દાડા છે, કોઈ દાડા કોઈ પાછળ પડતા નહીં. અને જે છોકરીને પ્રેમ કરતા હોય એનું નામનું રટણ કરજો. 4 લવિંગના દાણા લેજો, તકિયા નીચે મૂકીને હોઈ જજો ને તેનું નામ લેજો કે ભાઈ આવી જાવ. નીચે લડાઈ થતી છે, કોઈ પણ જતા નહીં. ભાઈ હમરે हमरे 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 हम भाई धीमे रહીને નમો ભાઈ ને તમારી સમાસી જાય. પછી તો બંધ કરી નાખ્યું. એટલે બધા જ અમારા ઘર અને આજના માટે એટલું જ મળીએ બીજા બ્લોગમાં.